અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાનું નથી બજેટ તો લઈ આવો આ સસ્તી વસ્તુઓ, થશે એટલો જ લાભ. અક્ષય તૃતીયાના દિવસે સ્નાનદાન અને શુભ કાર્ય ફળદાયી માનવામાં આવે છે. અક્ષય તૃતીયા પર સોનું અને ચાંદી ખરીદવાનું મહત્વ છે. જો તમારી પાસે સોનું અને ચાંદી ખરીદવાનું બજેટ નથી તો આવી ઘણી વસ્તુઓ છે, તમે તેને ખરીદીને લાભ મેળવી શકો છો. અક્ષય તૃતીયા પર આ વસ્તુઓ ખરીદવી પણ માનવામાં આવે છે શુભ. પંચાંગ અનુસાર અક્ષય તૃતીયા વર્ષનો બીજો મહિનો છે. આ વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિએ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે 10 મેના રોજ અક્ષય તૃતીયા ઉજવવામાં આવશે. આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા કરવાનું વિધાન છે. માન્યતા છે કે જે જાતકો દેવી લક્ષ્મીની વિધિવત પૂજા કરે છે એમના જીવનમાં ધનની કમી ક્યારેય થતી નથી, સાથે જ આર્થિક તંગીમાંથી છુટકારો મળે છે. અક્ષય તૃતીયાના દિવસે દાન, પુણ્ય અને શુભ કામ ફળદાયી માનવામાં આવે છે. એટલું જ નહીં, આ દિવસે વેદ વ્યાસનો પણ જન્મ થયો હતો. સાથે જ અક્ષય તૃતીયા પર સોનું ચાંદી ખરીદવાનું પણ મહત્વ છે. જો તમારું સોના ચાંદી ખરીદવાનું બજેટ નથી તો ઘણી એવી વસ્તુ છે જેને ખરીદવાથી તમને લાભ થઈ શકે છે. શ્રીયંત્ર. અક્ષય તૃતીયાના દિવસે શ્રીયંત્ર ખરીદી શકો છો. આને ઘરના પૂજા સ્થાન પર રાખો. આનાથી દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા રહેશે. કોડી. અક્ષય તૃતીયાના દિવસે કોડી ખરીદવાનું ઉત્તમ મહત્વ માનવામાં આવે છે. આ દિવસે કોડી ખરીદી દેવી લક્ષ્મીને અર્પિત કરો. એનાથી ઘરમાં સુખ શાંતિનું આગમન થશે. માટલું. અક્ષય તૃતીયા પર માટીનું માટલું ખરીદો. એનાથી વ્યક્તિને ક્યારેય પરેશાનીઓનો સામનો નહીં કરવો પડે. પીળી સરસવ. અક્ષય તૃતીયાના દિવસે સરસવ ખરીદવું ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે પીળી સરસવ ખરીદવાથી વૈવાહિક જીવનની પરેશાનીઓ ખતમ થઈ જશે. સાથે જ પીળો રંગ ભગવાન વિષ્ણુ અને કુબેર દેવને સમર્પિત છે. એટલા માટે અક્ષય તૃતીયા પર સરસવ ખરીદવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. તો મિત્રો, તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો. જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર.